લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। ફોન નંબર 7નો દુરુપયોગ કરી ખોટી માહિતી અને ખોટા ડિક્લેરેશન દ્વારા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। આ મામલે અગ્રણી નરેન્દ્ર રાવત તથા અમી રાવતની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। ફરિયાદીઓએ જણાવ્યું છે કે એક જ વ્યક્તિ દ્વારા સેંકડો અરજીઓ કરવામાં આવી હતી, જેમાં 100 થી 500 સુધીની અરજી કરનારાઓના પુરાવા રજૂ કરાયા છે। રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950 અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ આ ગંભીર ગુનો બનતો હોવાનું જણાવાઈ રહ્યું છે। દોષિતો સામે તાત્કાલિક ફેર ફૂટેજ સહિત પુરાવા સુરક્ષિત રાખવા અને ફરિયાદીઓના નામ ફરી મતદાર યાદીમાં દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। જો કાર્યવાહી નહીં થાય તો મુખ્ય ચૂંટણી અધિકારી સામે પણ પોલીસ કાર્યવાહી માટે રજૂઆત કરવાની ચીમકી અપાઈ છે। આપ્યા છે અને ઇન્ડિવિડ્યુઅલ ફરિયાદ આ લોકોની સામે અમે આ સબમિટ કરીએ છીએ। ષડયંત્ર બહાર આવે અને આ 114 જણ પર કાયદાના રીતે જે સજા પાત્ર છે એ સજા થાય। પ્લસ આ લોકોએ ફ્રોડ કર્યું છે, કોઈના ખોટા રજૂઆતો કરી છે, એના માટે ફ્રોડ અંતર્ગત બી એમના પર જે ભારતીય ન્યાય સંહિતાના જે નિયમો છે એ પ્રમાણે કાયદાકીય પગલાં લેવાય। કલમ 107 અને 381 હેઠળ એવી અમારી રજૂઆત। એસઆઈઆર હેઠળ ઇલેક્ટોરલ રોલ સુધારવાની ખાસ પ્રક્રિયા ચાલી રહી છે। એવી પરિસ્થિતિમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થઈ ગયો। બીએલઓ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કર્યા પછી ડ્રાફ્ટ મતદાર યાદી બની। એમાં વાંધા સ્વીકારવાનું કામ ચાલુ હતું। સયાજીગંજ વિધાનસભામાં 114 જણે 8000 થી વધુ ફરિયાદ કરી અને એમાં સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો મતદાર નથી એ રીતની એ લોકોએ એપ્લિકેશન્સ કરી। એપ્લિકેશન્સમાં કોઈ પુરાવા નથી। બીએલઓએ ફરી રીવેરીફાઈ કર્યું। સ્થળ પર ગયા તે એ નાગરિકો પહેલા બી વેરીફાઈ કરેલા, સેકન્ડ ટાઈમ બી વેરીફાઈ થયા અને ત્યાં જ રહે છે। આ તમામ પુરાવા સાથે અમે આજે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે કે જે લોકોએ આ ખોટી ફોર્મ 7 કરીને મતદારોના મત અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે, આ ષડયંત્ર કર્યું છે, એ લોકો સામે એફઆઈઆર નોંધાય। ફ્રોડ અંતર્ગત અને 381 સેક્શન અંતર્ગત અને 120B અંતર્ગત એ લોકો પર કાર્યવાહી થાય। પ્લસ ચૂંટણી કમિશનના જે નિયમ છે એ અંતર્ગત એમને 1 વર્ષની સજાની જોગવાઈ છે। તો એ લોકોએ ચૂંટણી કમિશનને ખોટા પુરાવા વગર ખોટા ફોર્મ આપ્યા છે એ બદલ કાર્યવાહી થાય। પ્લસ જે એઈઆરઓ ને જે ઈઆરઓએ જે આ ફોર્મ સ્વીકાર્યા પુરાવા વગર, એક સામાન્ય નાગરિક જાય તો પુરાવા વગર ફોર્મ 7 નથી લેવામાં આવતું, તો આવા બલ્ક ફોર્મ્સ જેને સ્વીકાર્યા હોય એમની સામે 2 વર્ષની સજાની જોગવાઈ કાયદા હેઠળ છે અને એ કાર્યવાહી બી ઇનિશિયેટ કરવા કલેક્ટરને અમે આજે ડિમાન્ડ કરી છે। અને જો કલેક્ટર 2 દિવસની અંદર આ કાર્યવાહી નહીં શરૂઆત કરે અને અમને સંતોષકારક જવાબ નહીં આપે તો જરૂર પડે અમે કોર્ટમાં અને પોલીસ ફરિયાદ બી કરીશું। 114 જણ છે જેનું લિસ્ટ અમે કેટલા ફોર્મ ભર્યા છે એ સંખ્યા સાથે આપની સાથે શેર કરીશું। આ તમામ પુરાવા વગર સબમિટ કરેલા લિસ્ટ છે। આમની પાછળ કોની દોરી સંચાર છે એ તપાસ કરવાનું કામ પોલીસનું છે અને આ તમામ ષડયંત્રની આખી વિગત બહાર આવે, કારણ કે આ દેશદ્રોહનું કામ કહેવાય। ભારતના નાગરિકોને ભારતની ચૂંટણી પ્રક્રિયાને આખી ગેરમાર્ગે દોરવાનું જે કામ કર્યું છે એમના પર તો દેશદ્રોહનો ગુનો લાગવો જોઈએ। આપ જાણો છો કે એસઆઈઆરની કામગીરી માટે વાંધા સૂચન ગઈકાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા, ખોટું ડિક્લેરેશન કરી લગભગ માત્ર સયાજીગંજ વિધાનસભામાં 8000 જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો। આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે। મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલા તો માફી માંગે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ 800 એપ્લિકેશન કરે? અમે 114 જણ મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે 100, 200, 500 એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો। અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે, પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવાય એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે?
મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે. આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય, એમના ઉપર સજાની કાર્યવાહી થાય, કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી, એમની પાસે પુરાવા નથી. અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે. જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો 2 દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય, એની પણ માંગણી અમે આ લેખિત પેપરમાં કરી છે, જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે, મતદારો આવ્યા છે કે ભાઈ હું તો અહીંયા જીવતો છું, આ મારું ઘર છે, તો તમે અરજી કેવી રીતે કરી? અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે. અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલા લખીને જ આપેલું છે કે આ 1 વર્ષની સજાપાત્ર ગુનો છે, અને એના માટે ફરિયાદ કરવા માટે આજે અમે તાકીદ આપી છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું હલકી કક્ષાનું કૃત્ય કરવા માટે પ્રજાની માફી માંગવી જોઈએ. તમે લોકશાહીમાં જીવો છો, કોઈ મતદારને મતદાર કરતા રોકી એના ન્યાયિક અધિકારો, મૂળભૂત અધિકારોને છીનવીને તમે ચૂંટણી જીતવા માંગો છો. એક તરફ કહો છો કે અમારું પોપ્યુલર સરકાર મોદી સરકાર, અને મોદી સરકારની અંદર એસઆઈઆરમાં સમગ્ર દેશની અંદર આટલી મોટી સંખ્યામાં વોટ ચોરી. આ નાગરિક હોય એનું મતદાર જીવતો હોય એનું મતદાન કેન્સલ કરી દેવું, એના પાછળ ગુનો બને છે. અને એ ગુનો માટે સજા માટે ફરિયાદ કરવાની સત્તા ચૂંટણી અધિકારીની છે. અને આજે અમે તાકીદ કરી છે કે 2 દિવસમાં આનો નિર્ણય લેવામાં આવે.